જૂનાગઢમાં કેશોદમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે, જેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તો કેશોદ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. અહીં પૂર્વ તાલુકા પ્રમુખ અશ્વિન ખટારિયાનું રાજીનામું સામે આવી રહ્યું છે. તો હાલ તો અત્યારે વાત કરવામાં આવે તો તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી દૂર કરાયાની નારાજગી સામે આવી રહી છે. અહીં મઢડા સોનલધામ ખાતે મહોત્સવમાં અવગણના કરાઈ હતી. રાજીનામા બાદ કાર્યકર્તાઓ સાથે ખટારિયા બેઠક કરશે. બે પેઢી થયા, સરપંચ થી લઈ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કોંગ્રેસની અંદર કામ કરેલ છે. પરંતુ ઘણા ટાઈમ થયા તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ એ વખતે અમે સારામાં સારું પ્રદર્શન 9 તાલુકા જુનાગઢ જિલ્લામાં 6 સીટ આવી, એમાંથી 2 સીટ અમે લેવા હતા. છતાં એ પછી મને તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે હટાવી દેવામાં આવ્યો, કારણ કે વિધાનસભાની ટિકિટ ચૂંટણી આવતી હતી, એમાં ક્યાંક ને ક્યાંક પ્રબળ દાવેદાર તરીકે હું ઊભો થાઉં એનો કોઈ પણ રીતે મને હટાવી દેવામાં આવ્યો. એ પછી હમણાં શક્તિસિંહ ગોહિલ આવ્યા મઢડા, એ અમારી જિલ્લા પંચાયતની સીટ અમારી છે. અને 20 વર્ષ થયા આવા ભાજપના જુવાળ વચ્ચે પણ અમે 4 ટર્મ થયા એ કોંગ્રેસની લઈ આવીએ છીએ. છતાં પણ મઢડા શક્તિસિંહ ગોહિલ આવ્યા તો અમને ત્યાં બોલાવવામાં પણ ન આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર અમને સાઇડલાઈન